વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. રેસાઓ વિશે તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા. રેસાઓ બે પ્રકારના, કુદરતી રેસા અને સંશ્લેષિત રેસા. કુદરતી રેસા રૂ, શણ, રેશમ, ઊન, કાથીની જે દોરડી આવે છે, નાળિયેરના જે રેસા કહેવાય છે, તો આ બધા એ કુદરતી રેસા છે. અને કુદરતી રેસાનો ઉપયોગ કરી તેમાં કાપડ બનાવી શકાય છે. તો સંશ્લેષિત રેસાઓ, તો માનવ દ્વારા બનાવાયેલા રેસા એ સંશ્લેષિત રેસા કહેવાય છે. કૃત્રિમ રેસા કહેવાય છે, માનવ નિર્મિત રેસા કહેવાય છે. તો આપણે આ પાઠમાં સંશ્લેષિત રેસાઓ અને એ પ્લાસ્ટિક વિશેનો અભ્યાસ કરવાનો છે. એ પ્લાસ્ટિક એ પણ સંશ્લેષિત જ છે, એ માનવ દ્વારા નિર્માણ પામેલી વસ્તુ છે. તો આપણે સૌપ્રથમ એ પાઠના મુખ્ય મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. મુખ્ય મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે કે જેથી તમે પ્રશ્નનો જવાબ તમારે લખવાનો થાય, યાદ રાખવાનો થાય, તો તમે સરળતાથી તેના આધારે જવાબ લખી શકો. તો કાપડ બનાવવા માટે હમણાં ચર્ચા કરી તે પ્રમાણે બે પ્રકારના રેસાનો ઉપયોગ થાય છે, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. કૃત્રિમ રેસા એટલે સંશ્લેષિત રેસા. એટલે કાપડ બનાવવા માટે કુદરતી રેસા અને કૃત્રિમ રેસાનો ઉપયોગ થાય છે. તો કુદરતી રેસા કયા? તો કે કુદરતી રેસા રૂ, શણ, રેશમ, નાળિયેરના રેસા, ઊન, આ કુદરતી રેસા છે અને તેનો ઉપયોગ કરી પણ કાપડ બનાવવામાં આવે છે. કૃત્રિમ રેસા એટલે કે સંશ્લેષિત રેસા. તો સંશ્લેષિત રેસા શું છે? તો સંશ્લેષિત રેસામાં નાના નાના એકમો છે. આ એકમો એ એકબીજા સાથે જોડાયેલા છે અને એકમ એ રાસાયણિક પદાર્થ. ફરીથી સંશ્લેષિત રેસા શું છે? તો સંશ્લેષિત રેસા એ નાના નાના એકમો એકબીજા સાથે જોડાય અને લાંબી સાંકળ જેવી રચના બનાવે તે સંશ્લેષિત રેસા છે. અને આ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. સંશ્લેષિત રેસા શામાંથી મેળવવામાં આવે છે? શામાંથી બનાવવામાં આવે છે? તો સંશ્લેષિત રેસા એ પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરી અને મેળવવામાં આવે છે. આ પેટ્રોકેમિકલ્સ એ પૃથ્વીના પેટાળમાં બનેલા છે અને તેના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને સંશ્લેષિત રેસા મેળવવામાં આવે છે. પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલું છે. પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલું છે. ત્યાર પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ. રેયોન, નાયલોન એ સંશ્લેષિત રેસા છે, કૃત્રિમ રેસા છે. રેયોન એ કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે કારણ કે તે દેખાવમાં રેશમ જેવા છે. પોલિએસ્ટર અને એક્રેલિક એ સંશ્લેષિત રેસામાંથી બનેલા છે. પેટ, PET પેટ એ પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે.
અને તેનો ઉપયોગ બાટલી, પાતળી ફિલ્મો, વાયર વગેરે બનાવવા માટે થાય છે. કૃત્રિમ રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હલકા હોય છે. ફરીથી નાયલોન અને રેયોન એ સંશ્લેષિત રેસા છે અને રેશમ જેવા છે. પોલિએસ્ટર અને એક્રેલિક એ પણ સંશ્લેષિત રેસા છે. પેટ એ પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે અને પેટનો ઉપયોગ બાટલી, પાતળી ફિલ્મો, વાયર વગેરે બનાવવા માટે થાય છે. કૃત્રિમ રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને વજનમાં હલકા હોય છે. આપણે મુદ્દાનો આગળ અભ્યાસ કરીએ. કૃત્રિમ રેસા કુદરતી રેસા કરતાં કિંમતમાં સસ્તા છે. નાયલોન કૃત્રિમ રેસા છે અને તે સૌપ્રથમ કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવ્યું. નાયલોન એ સૌપ્રથમ કોલસા, પાણી અને હવામાંથી બનાવેલ એક કૃત્રિમ રેસા છે. નાયલોનમાંથી એટલે કે નાયલોનનો ઉપયોગ મોજા, દોરડા, ટૂથબ્રશ, સ્લીપિંગ બેગ, પેરાશૂટ, પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે થાય છે. ટેરિલિન એ જાણીતું પોલિએસ્ટર છે. પોલિએસ્ટર એ એસ્ટર સમૂહ ધરાવતા મોનોમરના પુનરાવર્તિત એકમોમાંથી બનેલ છે. એટલે કે પોલિએસ્ટરમાં એસ્ટરના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાયેલા અને પોલિએસ્ટર બને છે. તે ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે. એટલે કે તેમાંથી ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે. ત્યાર પછીના મુખ્ય મુદ્દાની આપણે ચર્ચા કરીએ. પોલિએસ્ટર રેસામાંથી બનાવેલું કાપડ જલ્દીથી ચોવાઈ જતું નથી. તેને વારંવાર ઇસ્ત્રી કરવી પડતી નથી. આ કાપડ કડક રહે છે અને ધોવામાં સુગમતા રહે છે. આ પોલિએસ્ટરના ગુણધર્મો થઈ ગયા. ગુણધર્મોની ફરીથી ચર્ચા કરીએ કે પોલિએસ્ટરમાંથી બનાવેલું કાપડ જલ્દીથી ચોવાઈ જતું નથી, વારંવાર ઇસ્ત્રી કરવી પડતી નથી, કડક રહે છે, ધોવામાં સુગમતા એટલે કે સરળતા રહે છે. એક્રેલિક રેસા એ કુદરતી રેસા ઊન જેવા છે. એક્રેલિક રેસા એ કુદરતી રેસા ઊન જેવા છે. સંશ્લેષિત રેસા કુદરતી રેસા કરતાં વધુ ટકાઉ છે. એટલે કે મજબૂત છે, લાંબો સમય સુધી એ ચાલે છે, કિંમતમાં સસ્તા છે, જેના કારણે તેનો ઉપયોગ વધ્યો છે. ફરીથી સંશ્લેષિત રેસા એ કુદરતી રેસા કરતાં વધુ ટકાઉ છે, કિંમતમાં સસ્તા છે, તેથી તેનો ઉપયોગ વધુ લોકપ્રિય બન્યો છે. પ્લાસ્ટિક એ એક પ્રકારનું પોલિમર છે. પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી બે પ્રકારે થયેલી હોય, રૈખિક અને અરૈખિક પ્રકારે. પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી બે પ્રકારે થયેલી હોય છે, રૈખિક પ્રકારની અને અરૈખિક પ્રકારની.
પ્રકાર. ત્યાર પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ. પ્લાસ્ટિકને સરળતાથી કોઈપણ આકારમાં, કોઈપણ ઘાટમાં ઢાળી શકાય છે. આ પ્લાસ્ટિકનો ગુણધર્મ છે. પ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાય છે, એટલે કે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ પર પ્રક્રિયા કરી અને ફરીથી તેને વાપરવા માટે યોગ્ય બનાવવામાં આવે છે. ફરીથી પ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાય છે. પ્લાસ્ટિકની નકામી થઈ ગયેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓ પર પ્રક્રિયા કરી, એટલે કે પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ છે એ વસ્તુઓ એના નાના નાના ટુકડા કરવામાં આવે સૌપ્રથમ. ત્યારબાદ તેને ધોવામાં આવે રસાયણ મદદથી, કે જેથી તેના ઉપરનો અન્ય કચરો હોય એ કચરો દૂર થાય. ત્યારબાદ આ પ્લાસ્ટિકના નાના નાના ટુકડાને પીગાળવામાં આવે અને પીગાળી અને જે રસ તૈયાર થાય તે રસમાં જરૂરી રાસાયણિક પદાર્થો ઉમેરી અને તેમાંથી એ નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. આ ગોળીઓનો ઉપયોગ એ ફરીથી એ પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવા માટે થાય છે. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના બે પ્રકાર છે. થર્મોપ્લાસ્ટિકને સામાન્ય તાપમાને ગરમ કરતા નરમ બને છે અને ઠંડુ પડતા તે મૂળ સ્થિતિમાં આવે છે. ત્યાર પછીના મુખ્ય મુદ્દાની આપણે ચર્ચા કરીએ. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે. થર્મોપ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાય છે, જ્યારે થર્મોસેટિક પ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાતું નથી. કારણ કે થર્મોસેટિક પ્લાસ્ટિકને એક વખત આકાર આપ્યા પછી તેના આકારમાં કોઈ જ ફેરફાર થતો નથી, જ્યારે થર્મોપ્લાસ્ટિકને ગરમ કરવાથી તે નરમ બને છે. બેકેલાઇટ અને મેલેમાઇન એ થર્મોસેટિક પ્લાસ્ટિક છે. આ પ્રકારના પ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાતું નથી. ત્યાર પછીના મુખ્ય મુદ્દાની ચર્ચા કરીએ. પ્લાસ્ટિક પર હવા કે પાણીની કોઈ જ અસર થતી નથી. આ પ્લાસ્ટિકના ગુણધર્મો છે. તેના ઉપર એસિડની પણ અસર થતી નથી. પ્લાસ્ટિક એ ખવાઈ જતું નથી. પ્લાસ્ટિક હલકું, મજબૂત અને ટકાઉ છે, જેના કારણે તેનો ઉપયોગ વધી રહ્યો છે. પ્લાસ્ટિકનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે તેનો કોઈ જ નિકાલ કરી શકાતો નથી, એટલે કે પ્લાસ્ટિક સળતું નથી. કાર્બનિક પદાર્થ, દાખલા તરીકે વનસ્પતિ, પ્રાણીઓના મળમૂત્ર, કૃષિ કચરો, તેનું સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા અને ફૂગ દ્વારા વિઘટન થઈ અને જમીનમાં ભળી જાય છે. જ્યારે પ્લાસ્ટિકનું બેક્ટેરિયા, ફૂગ એ કોઈ જ વિઘટન કરી શકતું નથી, એટલે પ્લાસ્ટિક એ જમીનમાં વર્ષો સુધી તેની તે જ અવસ્થામાં પડી રહે છે, જે પર્યાવરણ માટે એક પ્રકારનું પ્રદૂષણ છે. પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય હોવાથી તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. દરેક જાગૃત નાગરિકે રિડ્યુસ, રિકવર, રિસાયકલ અને રિકવર આ ચાર આરના સિદ્ધાંતને યાદ રાખી અને એવી આદતો કેળવવી જોઈએ કે જેથી પર્યાવરણને ફાયદો થાય.
4R સિદ્ધાંત ફરીથી રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રીયુઝ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખ્યા. આ પાઠના જે મુખ્ય મુદ્દાઓ છે તેના ફોટા મૂકેલા છે. એ ફોટા તમે 2 થી 3 વખત વાંચી અને તેને બરાબર યાદ રાખો.